ખબર ગુજરાતમાં ખેડાથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લાના નડિયાદમાં ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ્સને કાયમી કરવા માંગ સાથે વિરોધ નોંધાયો છે। ઉચ્ચ અભ્યાસ કરેલા ઉમેદવારોને ફિક્સ વેતન પર કોન્ટ્રાક્ટ આધારે રાખવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે વર્ષ 2012 થી અનુદાનિત અને 2016 થી સરકારી કોલેજોમાં નવી ભરતી ન થવાથી સ્થિતિ ગંભીર બની છે। કોન્ટ્રાક્ટ પર લેવામાં આવેલા આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ કર્મચારીઓના શોષણનો આરોપ લગાવી ખેડા યુથ કોંગ્રેસ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। 2030માં કોમનવેલ્થ અને 2036માં ઓલિમ્પિકની યજમાનીના દાવાઓ વચ્ચે ખેલ ક્ષેત્રના કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે। યુજીસીની ગાઈડલાઈન મુજબ કાયમી ભરતી કરવાની માંગ ઉઠી છે। જી આપનું નામ મારું નામ મલેક છે, પ્રમુખ ખેડા જિલ્લા યુથ કોંગ્રેસ। મારી ખેડા જિલ્લા યુથ કોંગ્રેસની ટીમ વતી આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। તેનું કારણ એ હતું કે સ્પોર્ટ્સ કોટાની અંદર શાળા અને કોલેજોની અંદર અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ પર જે પીએચડી અને નેટ અને સ્લેટ જેવી ડિગ્રીઓ પ્રાપ્ત કરેલ અધ્યાપકોને કોન્ટ્રાક્ટ બેઝ પર 21,000 પગારનું જે વળતર ચૂકવવામાં આવે છે તે ખરેખર અધ્યાપકોનું ખૂબ મોટા પાયામાં શોષણ થઈ રહ્યું છે। એના અનુસંધાનમાં આજે સાહેબશ્રીને આવેદનપત્ર આપીને અમારી દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ માંગણી ખરેખર સ્વીકારાય નહીં તો આજે અમે હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। જરૂર પડશે તો અમે કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે પણ અમે તૈયાર છીએ।